નમસ્કાર, ન્યૂઝ રાઉન્ડઅપમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ। શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી। અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં જગન્નાથજીની રથયાત્રા નહીં નીકાળી શકાય। ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ સાથેની બેઠક બાદ જગન્નાથ મંદિરે આ નિર્ણય લીધો। મહામારી કોરોનાની વચ્ચે ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા નીકાળવા પર ગુજરાત હાઈકોર્ટે ગઈકાલે રોક લગાવી છે। ત્યારે આ મામલે જમાલપુર જગન્નાથ મંદિરમાં ટ્રસ્ટીઓ, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મેયર બીજલ પટેલ, પોલીસ વડા શિવાનંદ ઝા અને પોલીસ કમિશનર આશિષ ભાટિયા વચ્ચે બેઠક મળી। આ બેઠકમાં અમદાવાદ શહેર સહિત સમગ્ર રાજ્યમાં રથયાત્રા ન નીકાળવામાં આવે એવો નિર્ણય લેવામાં આવ્યો છે। આ મંદિર પરિસરમાં જ ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીના રથ ફરશે। મંદિર પરિસરમાં જ લોકો દર્શન કરી શકશે। લોકોને ઘરે બેઠા મીડિયાના માધ્યમથી પણ દર્શન કરવા માટે દિલીપદાસજી મહારાજે અપીલ કરી છે। ફરી આવતા વર્ષે આપણે સૌ ખૂબ આનંદ ઉત્સાહ સાથે આપણે આ ભગવાનની યાત્રા માણીશું। પણ ખૂબ મારી નમ્ર અપીલ છે, મીડિયાના માધ્યમ દ્વારા આવા સુંદર દર્શન ભગવાનના આપ સૌને કરાવવામાં આવશે। અને ભગવાન તો ભાવના ભૂખ્યા છે, આપણે જ્યાં એમને યાદ કરીશું ત્યાં પ્રગટ થતા હોય છે। જગન્નાથજી ભગવાન તમારા ત્યાં જ છે, તમારે સાથે જ છે અને આપ સૌને આશીર્વાદ આપતા રહે છે। 16 જૂનથી ચીનને લઈ દેશમાં જે રાજનીતિ શરૂ થઈ તે સમાપ્ત થવાનું નામ નથી લઈ રહી। રાહુલ ગાંધીએ ફરી એકવાર પ્રધાનમંત્રી પર નિશાન તાક્યું, જેના પર શરૂ થયું છે ઘમાસાણ। આજે દેશે સૂર્યને અંધારામાં છુપાતો જોયો, સૂર્ય પર ગ્રહણ લાગતું જોયું, પણ ગલવાનમાં હિંસક અથડામણ બાદ જે રાજનીતિ થઈ રહી છે, ખબર નહીં તેના પર ક્યારે ગ્રહણ લાગશે। વિપક્ષી પાર્ટીઓના ન આરોપો પૂરા થઈ રહ્યા છે, ન સવાલ। જો કે સરકાર વારંવાર વિશ્વાસ અપાવી રહી છે કે ન ભારતમાં કોઈએ ઘૂસવાનો પ્રયાસ કર્યો છે, ન આપણી જમીન પર કોઈએ કબજો કર્યો છે। न वहां कोई हमारी सीमा में घुस आया है, न ही कोई घुसा हुआ है, न ही हमारी कोई पोस्ट किसी दूसरे के कब्जे में है। પ્રધાનમંત્રીએ ચીન મામલે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી, જેમાં મોટાભાગે બધા પક્ષો હાજર હતા। છતાં પણ રાહુલ ગાંધી મોદી પર નિશાન સાધી રહ્યા છે। આજે કોંગ્રેસના નેતાએ ટ્વીટ કર્યું કે નરેન્દ્ર મોદી વાસ્તવમાં છે સુરેન્દ્ર મોદી। રાહુલે ભલે સ્પેલિંગમાં ભૂલ કરી, પણ બધાને સમજાઈ ગયું। ગલવાન હિંસા બાદ રાહુલ ગાંધી સતત પ્રધાનમંત્રી પર નિશાન સાધી રહ્યા છે। માત્ર રાહુલ જ નહીં, બીજી વિપક્ષી પાર્ટીઓ પણ સરકારને સવાલ પૂછી રહી છે। उनकी शहादत को आप अपमानित कह रहे हैं, ये कह के कि चीन ने हमारी कोई एक इंच जमीन कब्जा नहीं किया। तमाम सेना के पूर्व अधिकारी मान रहे हैं चीन ने कब्जा किया है। दुनिया के तमाम देश मान रहे हैं चीन ने कब्जा किया है। तमाम सैटेलाइट इमेजेज कई चैनल्स पे दिखाई गई कि किस तरह से चीन हमारी जमीन में घुस आया है। और उसके बावजूद बेशर्मी के साथ भारतीय जनता पार्टी और केंद्र की सरकार कह रही है चीन ने हमारी जमीन पे कब्जा ही नहीं किया। मई से ये बात विवाद चल रहा है चीन और भारत के बीच में, तो इसलिए मेरा कहना है कि कोई सामंजस्य नहीं हो रहा है। तो विदेश मंत्रालय कुछ, हमारा रक्षा मंत्रालय कुछ, प्रधानमंत्री कार्यालय कुछ, इस तरह की बयानबाजी से चीन को फायदा पहुंच रहा है। 16 જૂનથી જે રાજકારણ શરૂ થયું છે તે પૂર્ણ થવાનું નામ નથી લઈ રહ્યું। વિપક્ષના વાર પર સત્તા પક્ષ કરી રહ્યો છે પલટવાર। कि प्रधानमंत्री ने पूरे देश को, देश के विपक्ष को संबोधन करके सारी चीज़ों को स्पष्ट कर दिया। विदेश मंत्री जी ने, रक्षा मंत्री जी ने, उसके बाद कोई बचकाना सवाल खड़ा करता हो तो उस पर हमें कोई प्रतिक्रिया नहीं देनी है। તે સાચી વાત છે કે વિપક્ષને સરકારને સવાલ પૂછવાનો હક છે, પણ એલએસી પર તણાવ વચ્ચે આ રાજનીતિનો કોઈ અર્થ નથી સમજાઈ રહ્યો। ખાસ કરીને ત્યારે જ્યારે પ્રધાનમંત્રી વિશ્વાસ અપાવી ચૂક્યા છે કે જવાનોનું બલિદાન વ્યર્થ નહીં જાય। જમ્મુ કાશ્મીરમાં એન્કાઉન્ટરમાં 3 આતંકવાદીઓ ઠાર કરાયા છે। એક મહિનામાં શ્રીનગરમાં સુરક્ષા દળોનું બીજું એન્કાઉન્ટર છે। છેલ્લા 4 મહિનામાં 4 મુખ્ય આતંકવાદી સંગઠનોના ચીફનો સફાયો છે। જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં જૂનીમાર વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમી મળી હતી। આ બાતમીના આધારે સુરક્ષા દળોએ આ વિસ્તારને ઘેરી અને સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું। સુરક્ષા દળો જ્યારે આ વિસ્તારમાં આતંકવાદીઓની શોધ કરી રહ્યા હતા તો પોલીસને ખબર પડી કે આતંકવાદીઓ એક ઘરમાં છુપાયા છે। તો પોલીસે પહેલા તેમને આત્મસમર્પણ કરવાની તક આપી, પણ આતંકવાદીઓ ન માન્યા।
ઉલટાનું સુરક્ષા કર્મીઓ પર આતંકવાદીઓએ ગ્રેનેડ ફેંક્યો અને ફાયરિંગ કર્યું. સુરક્ષા કર્મીઓએ જવાબી કાર્યવાહી શરૂ કરી. અથડામણમાં 3 આતંકવાદી ઠાર કરાયા. अंदर से ग्रेनेड थ्रो किया, फायर किया. हमारे फोर्सेस ने इधर से फायरिंग शुरू किया और इनकाउंटर हुआ. इस इनकाउंटर में 3 टेररिस्ट मारे गए हैं, जिसमें से 2 को हम लोग आइडेंटिफाई कर लिए हैं. एक में थोड़ा कन्फ्यूजन है. उनके पेरेंट्स को जो क्लेम कर रहे हैं उनको बुला के हम लोग दिखा देंगे. 1 મહિનામાં શ્રીનગરમાં આ બીજું એન્કાઉન્ટર છે. મે મહિનામાં સુરક્ષા દળોએ શ્રીનગરના નવા કદલ વિસ્તારમાં 1 કલાક ચાલેલા ફાયરિંગમાં અલગાવવાદી નેતાના પુત્ર સહિત હિજબુલ મુજાહિદ્દીનના 2 આતંકવાદીઓને ઠાર કર્યા હતા. ઇતિહાસમાં પહેલીવાર થયું છે કે 4 મુખ્ય આતંકવાદી સંગઠનોના ચીફનો 4 મહિનામાં સફાયો થયો છે. 4 मेन आउटफिट का जो चीफ थे, चाहे HM के रियाज नायकी हो, LAT का हैदर हो, जैश मोहम्मद का कारी यासिर हो या AGH का बुरहान गोका हो, चारों चीफ मारे गए विदिन 4 मंथ. 1 દિવસ પહેલા જમ્મુ કાશ્મીરના કઠુઆના પનસર વિસ્તારમાં BSFએ એક પાકિસ્તાની ડ્રોન શૂટ કર્યું હતું. ડ્રોનને લઈને ખુલાસો થયો છે કે કઠુઆમાં જે ડ્રોનને BSFએ તોડી પાડ્યું હતું તે અલીભાઈના નામે હતું. તે જૈશનો આતંકવાદી છે અને સાઉથ કાશ્મીરમાં એક્ટિવ છે. તેમાં M4 રાઇફલ હતી. दोची हुआ है कठुआ में BSF ने एक बहुत अच्छा काम करके ड्रोन को मार गिराया, जिसमें से M4 राइफल मिला. वही सेम राइफल इसके पास से कल रिकवर हुआ है. जितने भी जैसे कमांडर होते हैं, जैसे अदनान है पुलवामा डिस्ट्रिक्ट में, जिसको लंबू बोलते हैं आप लोग, उसके पास भी M4 है राइफल, जो पिक्चर सर्कुलेट हो रहा है. और जो आज कमांडर मारा गया है उसके पास भी M4 राइफल था. तो जो इंटरसेप्ट हुआ है जो कठुआ वाले इंसिडेंट में, किसी पाकिस्तानी मिलिटेंट है अली भाई के नाम से. जब हम लोग का रिकॉर्ड चेक किए तो पुलवामा डिस्ट्रिक्ट में एक फुरकान पाकिस्तानी मिलिटेंट जैश का एक्टिव है, उसका कोड अली भाई है. तो शायद हो सकता है कि फुरकान के लिए ये गन लाया गया था. છેલ્લા 150 દિવસોમાં સુરક્ષા દળોએ એન્ટી ટેરર ઓપરેશનને અંજામ આપતા 102 આતંકવાદીઓને ઠાર કર્યા છે. છઠ્ઠા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે પીએમ મોદીએ દેશની જનતાને સંબોધન કર્યું. પીએમએ કહ્યું, કોરોનાથી રક્ષણ મેળવવા યોગ જરૂરી છે. આજે છઠ્ઠા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એક પ્રકારે એકતાનો દિવસ છે. આ વિશ્વ બંધુત્વના સંદેશનો દિવસ છે. આ સાથે જ પીએમએ જણાવ્યું કે આપણા શ્વસન તંત્ર પર હુમલો કરે છે કોરોના. પ્રાણાયામથી આ તંત્રને મજબૂત કરવાથી સૌથી વધારે મદદ મળે છે. પ્રાણાયામના અનેક પ્રકાર છે. જો તમે પ્રાણાયામના જાણકારને મળશો તો તે જણાવશે કે કેટલા પ્રકાર છે. અનુલોમ વિલોમ, ભ્રામરી વગેરે તેનાથી ઇમ્યુન સિસ્ટમને મજબૂત કરવામાં મદદ મળે છે. अगर हमारी इम्यूनिटी स्ट्रांग हो तो हमें इस बीमारी को हराने में बहुत मदद मिलती है. इम्यूनिटी को बढ़ाने के लिए योग की अनेक विधियां हैं, अनेक प्रकार के आसन हैं. वो आसन ऐसे हैं जो हमारे शरीर की स्ट्रेंथ को बढ़ाते हैं. કોરોનાના આ સંકટ વચ્ચે વિશ્વભરના લોકોમાં તેનો ઉત્સાહ છે, પરંતુ પીએમ મોદીએ સામાજિક કાર્યક્રમોથી દૂર રહીને ઘરે પરિવારના લોકો સાથે યોગ કરવા માટે દેશની જનતાને અપીલ કરી. પરિવારમાં દરેક લોકો ભેગા થાય છે અને ઉર્જાનો સંયોગ થાય છે. તે ફેમિલી બોન્ડિંગને વધારવાનો દિવસ છે. કોરોના મહામારીના કારણે વિશ્વ યોગની જરૂરિયાતને પહેલેથી વધારી છે. योग की ये सभी विधाएं, ये तकनीक हमारे रेस्पिरेटरी सिस्टम और इम्यून सिस्टम दोनों को मजबूत करने में बहुत मदद करती है. इसलिए आपसे मेरा विशेष आग्रह है, आप आसन करते हो, एक्सरसाइज करते हो, जो भी करते हो जरूर करें, लेकिन आप प्राणायाम को अपने डेली अभ्यास में जरूर शामिल करें. તમે પ્રાણાયામને તમારા રૂટીનમાં જરૂર સામેલ કરજો. અનુલોમ વિલોમ સાથે બીજી પદ્ધતિઓને પણ શીખવાની કોશિશ કરજો. યોગની મદદથી લોકોને કોરોના બીમારીને હરાવવામાં મદદ મળી રહી છે. તો યોગથી આપણે સૌ તણાવ દૂર કરી શકીએ છીએ અને આત્મવિશ્વાસમાં પણ વધારો થાય છે. ये कोरोना वायरस से ग्रसित जो लोग हैं वो पेशेंट उसका लाभ ले भी रहे हैं. योग की ताकत से उन्हें
इस बीमारी को हराने में मदद मिल रही है। साथियों, योग से हमें वो आत्मविश्वास और मनोबल भी मिलता है जिससे हम संकटों से जूझ सकें और जीत सकें। योग से हमें शांति मिलती है, मानसिक शांति मिलती है, संयम और सहन शक्ति भी मिलती है। યોગ દિવસની શરૂઆત 21 જૂન 2015માં થઈ, જો કે આ વર્ષે યોગ દિવસની થીમ યોગા એટ હોમ, યોગા વિથ ફેમિલી છે। આયુષ મંત્રાલયે લેહમાં મોટો કાર્યક્રમ કરવાની યોજના બનાવી હતી, પરંતુ મહામારીના કારણે તેને રદ કરી દેવાઈ। આ તરફ અમદાવાદમાં એસજીવીપી હોલિસ્ટિક હોસ્પિટલમાં ડિજિટલ યોગા કરાયા। योग गुरु हेतल देसाई द्वारा योगाનું લાઈવ સેશન રાખવામાં આવ્યું। યોગા બાદ પ્રાણાયામ કરવાની આવશ્યકતા અંગે સૂચન પણ આપવામાં આવ્યા। શારીરિક અશક્ત લોકો અનુલોમ વિલોમ પ્રાણાયામ દરેક રીતે કરી શકતા હોય છે, ત્યારે ડાબી નાસિકા બંધ કરીને જમણી નાસિકાથી શ્વાસ લેવામાં આવે છે। ચંદ્ર અને સૂર્ય નાડીને એક્ટિવ કરવા ખૂબ જ ઉપયોગી થાય છે। આ યોગામાં અમે એક વર્ચ્યુઅલ ઇવેન્ટ તરીકે આયોજન કરવામાં આવ્યું હતું કે લોકો ટેકનોલોજીનો ઉપયોગ કરીને, જેમ કે ઝૂમ એપ્લિકેશન છે, વૂ એપ્લિકેશન છે, લાઈક લાઈવ જોડાયા હતા લોકો, અને આમાં ઘણા બધા એવા જોડાયા હતા કે 5 થી 6 હજાર લોકોએ પાર્ટિસિપેટ કર્યું હતું। લોકોએ જોડાઈને બહુ સારો એવો રિસ્પોન્સ આપ્યો હતો, અને અમારી જોડે આયુષ મંત્રાલય અને એસજીવીપીના ઘણા લોકો અમારી જોડે સપોર્ટમાં હતા। કે વર્ચ્યુઅલ યોગનું સેશન કર્યું કે અમે અહીંયા આસનો કર્યા, અમારા આસિસ્ટન્ટ સાથે અમે આસન કર્યા, બતાવતા ગયા, અને ઘરે બેસીને ઘણા બધાના અમને કમેન્ટ્સ આવી છે કે એ લોકોએ પણ ઘરે બેસીને આ ઇન્ટરનેશનલ યોગ ડે સરસ રીતે ઉજવ્યો છે। સરહદ પર જવાનોએ પણ યોગ દિવસની ઉજવણી કરી। સોશિયલ ડિસ્ટન્સ સાથે હિમવીરોએ 18,000 ફૂટ ઉપર -ડિગ્રીમાં યોગ કર્યા। સમગ્ર દેશમાં જીવલેણ કોરોના સંકટ અને ચીનના તણાવ વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી લદ્દાખમાં ચીન સાથે તણાવ ચાલી રહ્યો છે, ત્યારે તેની વચ્ચે લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખાની બાજુમાં યોગ દિન નિમિત્તે ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ આઈટીબીપી જવાનોએ શૂન્યથી પણ માઇનસ તાપમાનમાં બર્ફીલા પહાડો પર યોગા કર્યા। આઈટીબીપીના જવાનોએ અંદાજે 18,000 ફૂટની ઊંચાઈ પર યોગા કર્યા। દુનિયાભરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે નોર્થ સિક્કિમમાં આઈટીબીપીના જવાનોએ 18,800 ફૂટની ઊંચાઈ પર યોગ કર્યા। જવાનોએ બરફમાં ઊભા રહી યોગ દિવસની ઉજવણી કરી, તો ઉત્તરાખંડના ચમોલીમાં પણ આઈટીબીપીના જવાનોએ યોગના કાર્યક્રમોમાં ભાગ લીધો। ઉત્તરાખંડના વસુધારામાં આઈટીબીપીના હિમવીરોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી। 14,000 ફૂટની ઊંચાઈ પર જવાનોએ યોગ કર્યા। બદ્રીનાથથી નજીક આવેલા વસુધારામાં જવાનોએ યોગ દિવસની ઉજવણી કરી, તો શ્રીનગરમાં આર્મીના જવાનોએ યોગ કર્યા। જવાનોએ શ્રીનગરના રંગરથ પર સોશિયલ ડિસ્ટન્સ સાથે યોગા કર્યા અને પીએમ મોદીના યોગાથી સ્વસ્થ રહેવાના સૂત્રને સાર્થક કર્યું। અરુણાચલ પ્રદેશના લોહિતપુરની ઇન્ડિયા તિબેટન બોર્ડર પર આઈટીબીપીના જવાનોએ યોગ કર્યા। જવાનોએ ઘોડા પર બેસી યોગ કર્યા, તો તમામ જવાનોએ સરકારની ગાઈડલાઈન સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રાખી યોગ દિવસની ઉજવણી કરી। આ સાથે જમ્મુ કાશ્મીરમાં સીઆરપીએફના જવાનોએ પણ યોગ કર્યા। સોશિયલ ડિસ્ટન્સ અને ચહેરા પર માસ્ક પહેરી યોગા કરવામાં આવ્યા। દેશભરમાં 21 જૂને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। કોરોનાની મહામારી વચ્ચે કોઈ જાહેર કાર્યક્રમ ન હોવાથી નેતાઓએ પોતાના ઘરમાં કે ગાર્ડનમાં યોગ કર્યા। સમગ્ર દેશમાં જીવલેણ કોરોનાનું સંકટ યથાવત છે, ત્યારે આ વચ્ચે ભારતમાં પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। આ વર્ષે યોગ એટ હોમ અને યોગ વિથ ફેમિલીની થીમ છે, જેથી દેશના વિવિધ વિસ્તારમાં લોકો પોતાના ઘર મહોલ્લામાં યોગ કરતા જોવા મળ્યા। ભારત સરકારના મંત્રીઓએ પણ યોગ દિવસની ઉજવણી કરી। પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને યોગ દિવસ પર યોગ કર્યા। પોતાના ઘરમાં પરિવાર સાથે ધર્મેન્દ્ર પ્રધાને યોગ કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી, તો સાથે જ કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ પોતાના ઘરે ગાર્ડનમાં યોગ કર્યા। माननीय प्रधानमंत्री जी की आह्वान को स्वीकार करते हुए आज घर में ही योगा किया है। समय बदलते हुए जिस प्रकार की चुनौती विश्व के सामने है और हमारे देश के सामने है, बाहर जाना मुश्किल था, संभव नहीं था, पब्लिक कांग्रीगेशन होना संभव नहीं था। उसी परिस्थिति में भी लोगों ने, देशवासियों ने अपने घर में रह के योगा किया है। योगा
आज योगा कर रहे हैं। योगा से शरीर मन बहुत अच्छा रहता है और इसलिए योगा का सबको પ્રેક્ટિસ કરવી चाहिए। કેન્દ્રીય મંત્રી પ્રહલાદ સિંહ પટેલે દિલ્હીમાં જૂના કિલ્લા પર યોગ કર્યા। ગોવાના પણજીમાં યુનિયન મિનિસ્ટર શ્રીપાદ નાઈક અને ગિરિરાજસિંહે યોગા એટ હોમની થીમ પર પોતાના પરિવાર સાથે યોગ કર્યા। તો મધ્યપ્રદેશના ભોપાલના સાંસદ પ્રજ્ઞા ઠાકુરે યોગ દિવસની ઉજવણી કરી। પ્રજ્ઞા ઠાકુરે કહ્યું, યોગ કરો, નિરોગી રહો। कई देशों में मैंने देखा पर ब्रह्म ओंकार की ध्वनि निकाल के कोरोना से मुक्ति, प्राणायाम से कोरोना से मुक्ति, योग से कोरोना से मुक्ति। अब तो मैं यही कहता हूँ, करो योग, रहो निरोग, भगाओ कोरोना। जब श्वास सिर में पहुँचेगी, सिर से लेकर नख तक पहुँचती है तो शरीर के रक्त का शोधन हो जाता है, नाड़ी शोधन हो जाता है। और जब नाड़ी शोधन होता है तो हमारा रोग प्रतिरोधक क्षमता बढ़ती है और इसी को योग कहते हैं। हम योग से, प्राणायाम से ही भारत को विजय प्राप्त हुई, आयुर्वेद से विजय प्राप्त होगी और हो रही है। આંતરરાષ્ટ્રીય યોગ દિવસે દેશભરમાં યોગ દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે ભાજપના નેતા શાહનવાઝ હુસૈને પણ યોગ કર્યા। જો કે સાથે જ કેટલાક લોકો બાગ બગીચામાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગની સાથે યોગની વિવિધ મુદ્રાઓ કરતા જોવા મળ્યા। જમ્મુ, મુરાદાબાદ, અમૃતસર સહિતના મોટા મોટા શહેરોમાં પણ લોકો યોગાસનો કરતા જોવા મળ્યા। આગળ વધુ મહત્વના રિપોર્ટ પર નજર કરીશું। હાલ રોકાઈશું એક બ્રેક માટે। બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે। એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે, તેના પર નજર કરીએ। કોરોના કાળમાં બાર કાઉન્સિલે મોટો નિર્ણય લીધો છે। વકીલો પ્રેક્ટિસ સિવાય અન્ય નોકરી પર કરી શકશે। નોકરી, ધંધો કે વ્યવસાય કરવાની છૂટ મળી છે। કોરોના કાળને કારણે વકીલો બેરોજગાર બન્યા છે, ત્યારે 31 ડિસેમ્બર સુધી જરૂરિયાતમંદ વકીલો કરી શકશે નોકરી। બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે આ નિર્ણય લીધો છે। કોરોના કાળમાં બાર કાઉન્સિલનો આ મોટો નિર્ણય, વકીલો પ્રેક્ટિસ સિવાય પણ અન્ય કોઈ નોકરી કે ધંધો કરી શકશે। કોરોના કાળને કારણે વકીલો બેરોજગાર બન્યા છે, ત્યારે તેમના માટે આ ખૂબ મોટો નિર્ણય લેવાયો છે। દેશના અલગ અલગ ભાગમાં દેખાયું દુનિયાનું સૌથી મોટું સૂર્યગ્રહણ। ભારતમાં સૂર્યગ્રહણ સવારે 9:15 થી શરૂ થઈને 3:04 પૂર્ણ થયું। વર્ષનું પહેલું અને છેલ્લું સૂર્યગ્રહણ આજે જોવા મળ્યું। આકાશમાં રિંગ ઓફ ફાયર બની, જેની તસવીરો આંખો આંજી દે તેવી હતી। ભારત સહિત દુનિયાભરના દેશમાં રિંગ ઓફ ફાયરનો ખૂબસૂરત નજારો આકાશમાં જોવા મળ્યો। એટલું જ નહીં, કેટલીક જગ્યાઓ પર આકાશમાં વાદળો છવાયેલા હોવાથી સૂર્યગ્રહણ નહોતું દેખાયું। સૂર્યગ્રહણ દુનિયાના અલગ અલગ દેશોમાં જોવા મળ્યું। ગ્રહણ ભારત, નેપાળ, પાકિસ્તાન, યુએઈ, ઇથોપિયા અને કાંગોમાં દેખાયું। અને જો ભારતની જ વાત કરીએ તો ભારતમાં હરિયાણા, ઉત્તરાખંડ અને રાજસ્થાન જેવા કેટલાક શહેરોમાં વલયાકાર સૂર્યગ્રહણ જોવા મળ્યું, જ્યારે દિલ્હી, ચંદીગઢ, મુંબઈ, કોલકાતા, હૈદરાબાદ જેવા શહેરોમાં આંશિક સૂર્યગ્રહણ જોવા મળ્યું। ઉત્તરાખંડના દહેરાદૂન, લખનૌ શહેરમાં રિંગ ઓફ ફાયરનો ખૂબસૂરત નજારો જોવા મળ્યો। લોકોએ પણ સૂર્યગ્રહણ જોવાનો લહાવો લીધો। સૂર્યગ્રહણને ક્યારેય ખુલ્લી આંખોથી ન જોવું જોઈએ, કારણ કે સૂર્યગ્રહણ સમયે અલ્ટ્રાવાયોલેટ કિરણો સૂર્યમાંથી બહાર આવે છે, જેની આંખો પર ખૂબ જ ખરાબ અસર પડે છે। 21 જૂન બાદ આગામી સૂર્યગ્રહણ આ વર્ષે 14 અથવા તો 15મી ડિસેમ્બરના રોજ થશે। જોકે માનવામાં આવી રહ્યું છે કે આગામી સૂર્યગ્રહણ ભારતમાં જોવા નહીં મળે। વૈજ્ઞાનિકોના કહેવા અનુસાર એક વર્ષમાં કુલ 5 સૂર્યગ્રહણ જોવા મળે છે। તો આ સાથે જ 21 જૂન વર્ષનો સૌથી લાંબો દિવસ પણ છે, એટલે કે રાત ટૂંકી અને દિવસ લાંબો। પંચાંગ અનુસાર આ દિવસે સૂર્યોદય સવારે 5:24 પર અને સૂર્યાસ્ત સાંજે 7:22 પર થાય છે, અને આ રીતે આજનો દિવસ વર્ષનો સૌથી લાંબો દિવસ છે। અમેરિકાના પ્રતિષ્ઠિત મેગેઝિન ટાઉન એન્ડ કન્ટ્રીએ નીતા અંબાણીને કોવિડ-19 દરમિયાન લોકોની મદદ કરવા માટે દુનિયાના ટોચના સમાજ સેવકોની યાદીમાં સામેલ કર્યા। ભારતમાંથી આ યાદીમાં સામેલ થનારા તેઓ એકમાત્ર સમાજ સેવક છે। મેગેઝિનમાં કહેવામાં આવ્યું છે કે નીતા અંબાણી સફળતાપૂર્વક રિલાયન્સ ફાઉન્ડેશનનું નેતૃત્વ કરી રહ્યા છે। તેમણે લોકડાઉન દરમિયાન સમાજના વિવિધ વર્ગના લોકો માટે રાહત કાર્યો, ગરીબોને ભોજન અને દેશની પ્રથમ કોવિડ-19 હોસ્પિટલ બનાવવા જેવા કાર્યો કર્યા। નીતા અંબાણી સાથે આ યાદીમાં ટીમ કુક, ઓપરા વિનફ્રે અને લોરેન પાવેલ, જોબ્સ એન્ડ લોર્ડર ફેમિલી અને માઇકલ બ્લુમબર્ગ સહિત બીજી ઘણી હસ્તીઓ પણ સામેલ છે। આ યાદીની બહાર પાડતા
નીતા અંબાણીએ કહ્યું છે કે તેમને ખુશી છે કે તેમના કાર્યો અને પ્રયાસોને આંતરરાષ્ટ્રીય સ્તર પર માન્યતા મળી રહી છે. સંકટના સમયે અમારા તરફથી કરવામાં આવેલા કામ અમારી સરકાર અને સમાજને મદદ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. ટાઉન એન્ડ કન્ટ્રી મેગેઝિન દર વર્ષે પોતાનો એક આખો ઇસ્યુ દુનિયાભરના સમાજસેવીઓને સમર્પિત કરે છે, જેમાં તે લોકોને સામેલ કરવામાં આવે છે જેમણે પોતાના કામ, પ્રતિબદ્ધતા અને સરળતાથી દુનિયા પર પોતાની છાપ છોડી હોય. કોરોના સંકટમાં મદદ બદલ નીતા અંબાણીના અમેરિકાની મેગેઝિને વખાણ કર્યા. ન્યૂઝ રાઉન્ડઅપમાં અત્યારે આટલું જ. રજા આપશો. નમસ્કાર.